નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ। વિક્રમ એ થી બી તરફ સવારે 10 વાગે ચાલવાનું શરૂ કરે છે। રાધા બી થી એ તરફ સવારે 10 વાગે ચાલવાનું ચાલુ કરે છે અને સી પર બંને મળે છે। ત્યારબાદ ક્રમશઃ 24 મિનિટ અને 54 મિનિટમાં તેના ગંતવ્ય સ્થાને પહોંચે છે। તો સી પર બંને કયા સમયે મળ્યા હશે? તો મિત્રો, આ પ્રશ્ન હું કહેવા માંગે છે તો કે વિક્રમ અહીંથી નીકળ્યો, રાધા અહીંથી આ તરફ રવાના થઈને બિંદુ સી તરફ એ બંને મળ્યા, આ બિંદુ એ અને બી। હવે આ મળ્યા પછી આ અહીંયા 24 મિનિટમાં અને આ અહીંયા રાધાસી અહીંયા 54 મિનિટમાં અહીંયા પહોંચી ગયા। તો મિત્રો, અહીંયા મળવાનો સમય જો તમે સમજવા જાઓ તો ગણવા જાઓ તો હેરાન થઈ જાઓ। અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું, મળવાનો સમય એટલે વર્ગમૂળમાં આપેલા બંને સમયનો ગુણાકાર 24 ગુણ્યા 54। આ ગુણાકાર કરીને સમય બગાડવાની જરૂર નથી। અહીંયા તમે વર્ગમૂળમાં 6 ગુણ્યા 4 લખી શકો, 6 ગુણ્યા 9, 6 9 54, 6 ચોક 24। તો મિત્રો, 6 ગુણ્યા 6 36, એનું વર્ગમૂળ થાય 6, 4નું વર્ગમૂળ 2 અને 9નું વર્ગમૂળ 3। તો 6 ગુણ્યા 2 12, 12 તેરી 36। તો મિત્રો, એ 36 મિનિટ પછી મળ્યા હોય તો 10 વાગ્યા ચાલવાનું શરૂ કર્યું હતું તો એમાં તમારે 36 મિનિટ એડ કરી દો તો જવાબ આવશે 10 કલાક 36 મિનિટ। અને જો તમારે થોડુંક આઈડિયલ વિચારવું હોય તો ચોકે 16 એકમનો અંક 6 છે, એકમનો અંક 6 હોય તો મિત્રો એનું વર્ગમૂળ કાઢો તો એકમનો અંક 6 આવે અથવા 4 આવે। અહીંયા 4 વાળું કાંઈ છે નહીં તો તમે ડાયરેક્ટ પણ પ્રશ્ન જવાબ ટીક કરી શકો। વંદે માતરમ, જય હિન્દ।